હે ભગવાન, તે મને એક દીકરી આપી અને એ દીકરી દુખાણી. હવે એમાં મારે વાક એના નસીબનો કાઢવો કે પછી ભગવાન તારો કાઢવો? મારે તો મારી દીકરીને જો સારું પાત્ર મળે ને તો પરણાવી દેવી છે, રાજી રાખવી છે. કારણ કે જ્યારે હું નહીં હોઉં ને ત્યારે પછી કોને સહારે રહે? મહેશ દાદા ને ઈ એકલા? હા, કોઈ દી ઘરની બહાર એકલા તો નીકળતા નથી ને આજે એકલા કંઈક વિચારતા હોય એવું લાગે છે. અહીંયા આજુબાજુમાં કોઈ છે નહીં. એમની ઉંમર તો જો પડી પડી ન જાય. હે છોડી, અહીંયા લે, આજ જ ગામના સોરે પરિચયથી વેચી, પણ મેં નહીં હો, તારી બેન પણ આ એક કણે વધી હતી તે કદાચ તારા નસીબમાં હશે. કુંદને પ્રસાદી વેચી? આ એવી તો કઈ માનતા છે જે મને જ નથી ખબર. અરે દીકરી, એની માનતા માનવાનું બંધ કરી દીધું છે અને એને તો છે ને ભગવાન ઉપરથી હા વિશ્વાસ ઉડી ગયો છે. પણ આ તો એમાં એવું છે ને કે મેં એને ભરાણે મોકલી હતી આ ચોકલેટ વેચવા. બાપુ જોવો, હું તો એને રોજ સમજાવું છું. હવે તો હું કઈને થાકી ગઈ છું, પણ સમજે તો ને. અટાણે જો નદી કાંઠે જાઉં છું, તમે કહેતા હોય ને તો એને હારે લેતી જાઓ. અને એમ પણ આ જિંદગીના સમાધાનો છે ને એ ઘરમાં પૂરાઈ રહેવાથી ન મળે. જો બેટા, મેં તો મારા બધા જ પ્રયત્નો કરી જોયા છે. તો તારાથી માને તો તું કરી દો. દાદા, હા, મોતનો સવાલ આપણે એકના ઘરનો થોડી છે. અને એમાંય તે હા, એનો પતિ તો બીમારીમાં ગુજરી ગયો ને, ક્યાં એને મૂકીને વયો ગયો હતો. હા, તો એના હારીવાળા છે ને એ નબળા પડ્યા કે દીકરીની જાતને હાચવી ન હોય કા, અને તમારી ભાઈ પાછી મોકલી દીધી. એ તો એક દીકરીનો બાપ જ જાણે કે દીકરી જન્મે અને વળાવે ને ત્યાં સુધી બાપ કેટલાય સપના જોયા હોય. અરે આવી વાત તો બાપે ક્યારે સપનામાં ન વિચાર્યું હોય. હા, હવે હંધો એ છોડો, આપણે હંધાય છે હાથે મળીને એને સમજાવીશું. આ ક્યાં લગીન નહીં પોતાની જાતને એકલી બાંધીને રાખશે. હાલો, હું તમને ઘેરે મૂકી જાઉં ને પછી એને મળાઈ જાય. હા હા. એ કુંદન! અરે તું આઈને બાઈ, કઈ બાજુ જાશો? નદીએ જાઉં છું. કા કપડાં ધોવાના બાકી છે? કપડાં ધોવાના બાકી છે ને અમુક લોકોના મનાય ધોવાના છે. કચરો વધારાનો હલવાઈ ગયો છે ને ઈ કાઢવાનો છે. હવે તું સંભળાવી લે. આ ઈશ્વરે બે કાન આપ્યા છે તો મારે તો સાંભળવાનું જ છે ને. કચરું કાઢતી હતી. આ કચરું તું અહીંયા નો નાખે તો ક્યાં જાય? હું ક્યાં જાય? આ પવનનો વાયરો વાય ને તો હંધો ડેલાની બાણે જાય. હું તને એ જ કહું છું કે આ દિલના દરવાજા ખોલ અને જે વધારાનું કચરું છે ને એને બહાર ફેંકી દે. જો સલાહ આપવા આવી હોય ને તો મારે નથી સાંભળવી. હું થાકી ગઈ છું હવે, અને હું તો ભગવાન પાસે એવી પ્રાર્થના કરું છું કે આ મને જે દુઃખ આપ્યું ને એ તને ન આપે. હવે કોઈની મોત પાછળ કોઈ જવાબદાર કેવી રીતે હોઈ શકે? જે કુદરતને મંજૂર હતું એ થયું. આવું માનીને આવું સમજીને તું આગળ ન વધી શકે. કુંદન, અમારી હથેળી છે ને એની લકીરોમાં કાંઈ લખેલું નથી, તો પછી મારે આટલું બધું વિચારવાનું શું છે? અને મારે કોના હાટું આગળ વધવાનું?
જો મારા જીવનમાં હવે કાંઈ નથી. વાહ, તું ખરી ભાગ્ય વિધાતા હો કે તને ખબર પડે કે તારી જિંદગી પૂરી થઈ ગઈ છે, આ લકીરોમાં કાંઈ છે કે નહીં. આવી તો કોઈને ના ખબર પડે. હું મારા બાપુ સિવાય કોઈ હાટું જીવવા નથી માંગતી. પહેલાં તો કોક દી એમ થતું હતું કે એકાદો દી હારો ઉગશે ને કાંઈક સારું થાય. પણ જે દીની આ ઘટના મારા જીવનમાં ઘટી છે ને, પછી મેં બધું માંડી વાળ્યું છે. મેં મારા મનને સમજાવી લીધું છે કે હવે જીવનમાં ખુશીઓ મારા માટે બની જ નથી. એટલે મેં ખુશીઓની વાત ઉપર પૂર્ણ વિરામ મૂકી દીધો છે. હવે ભાઈ આવી મોટી પૂર્ણ વિરામ વાળી. હાલમ છાની મોની કચરું કાઢ, હું અંદર બેવું છું. પછી જવાનું જ નથી એ પૂર્ણ વિરામ મૂકવો છે. આવીશો ને તો ચા મૂક સલાહ આપતી. ભાભી, મને લાગે છે કે આ તમારો પનારો છે ને હોય દોરા હારે વધારે પડ્યો છે. જ્યારે જોઉં ને ત્યારે કાંઈક ને કાંઈક હાનતા જોઉં છું. આ એક વાત ભૂલી ગયા છો, ભાભીને આવવાનો છે. ભૂલાઈ ગયું હોય તો યાદ કરાવી દો. યાદ છે. હા, અને હા, સોય દોરાથી તૂટેલી વસ્તુને જોડવી એ કંઈ ખોટું કામ થોડી છે. અને યાદ કર, જ્યારે કંઈક નવું ન ખરીદી શકાય કે કંઈક નવું ન લઈ શકાય કે બનાવી શકાય ને, ત્યારે આવી રીતે પણ કામ ચલાવી શકાય. વાહ, તમારી વાત ઉપરથી એક વિચાર આવ્યો મને કે દુનિયામાં કેવા કેવા સાધનો છે નહીં જે દેખાય નાના નાના પણ કામ કરે મોટા મોટા. હા, હોય અને દોરો એ એકબીજાના પૂરક. હા, પણ દોરાને ગાંઠ મારવી બહુ જરૂરી છે. જો ઈ ગાંઠ છૂટી તો હાંધવાનો કોઈ મતલબ જ નથી. ફરી એક સવાલ થયો. આ દોરો છે અને એક એક તાતણામાં કેટલી મજબૂતાઈ હોય છે, પણ છતાંય તે જો એ તૂટી જાય તો એમાં દોષ કોનો? વ્યક્તિનો કે પછી આના ગુણધર્મનો? આમ જોવા જઈએ તો દોષ કોઈનો નહીં, કારણ કે વિધાતાએ જે લેખ લખ્યા છે ને, અને જે થવાનું છે ને એ તો થઈને જ રહેવાનું છે. અને આ તો પાછું માણસે બનાવેલું છે, તો તૂટવાનું હોય એ ટાણે તૂટે, અને જોડાયેલું રહેવાનું હોય એ લગન જોડાયેલું રહે. આમાં બહુ બુદ્ધિ નહીં દોડાવવાની, સમજ્યા? ભાભી, વાહ, હા તો એકદમ પહેલા જેવું થઈ ગયું. એક વાત તો મને સમજાઈ ગઈ હો ભાભી, કે જો તૂટતું અટકાવવું હોય ને તો એને જોડવું પડે. એમ જેટલું સમજાયું ને હંધુય સાચું સમજાયું. હવે એનો આનંદ લ્યો. હા, આ તમને એટલે જ તો મારા ભાભી તરીકે સ્વીકાર કર્યો છે. આ તમારામાં સમજણ અને સ્નેહ બે હતું ને એટલે જ તો મને એક દીકરીની જેમ રાખો છો. આ નણંદની જેમ ક્યારે તુકારો ઉકારો નથી કર્યો મારા પર. એમ તો આજે તુકારે બોલાવી જ લઉં. હા, જા મારા માટે પાણી લઈ આવ. અને સાંભળો, એટલે કે સાંભળ, આ કામની લાયમાં ને લાયમાં પાણી પીવાનું ભૂલી ગઈ છું. ખબર નથી પડતી કે અહીંયા મોટી ભાભી તરસી બેઠી છે. હા, મારા મોટા ભાભી પાણી લઈને આવું છું. બાપલ્યા બહુ ગરમી છે. લે ભાભી તું આવી ગયો? હા હા. હા, બાપુજી છે ને કેટલા દિવસથી લોહી પીતા હતા મારું કે ફઈબાને ત્યાં જા ખાતર પોગાડ, ફઈબાને ત્યાં જા ખાતર પોગાડ. પણ તમે જ વિચાર કરો, હવે હું આ કામમાંથી નવરો પડું પછી આવું ને. ઈ હંધી વાત સાચી,
પણ આમાં ઉતાવળ ન કહેવાય. હા શું કહું ભાવિન, આપણે ખેતરમાં બી વાવ્યું હોય તો ખાતર જે ટાણે નાખવાનું હોય એ ટાણે જ નખાય કે નહીં? એટલે અટાણ તારે ખાતર લઈને આવવું પડ્યું. પછી પછી ખાતર નાખવાનો શું મતલબ છે? અરે મેં ક્યાં ના પાડી ફઈબા, હે? એટલે તો આવ્યો ને હું અહીંયા જો લઈને. હા મારા ભત્રીજા, હા મને છે ને તારા પર માન છે, એટલે જ તો તારા બાપાએ તને અહીંયા મોકલ્યો આ ખાતર લઈને, કારણ કે તું હંધુય કામ કરે છે કે નહીં કીધેલું? એ સિવાય મારી પાસે બીજું કામ બસ્યું છે હું? કાં હું બોલે? આ ઘણાય સમયથી આપણી બંનેની વાત નથી થઈ. હા હમણાં કોઈ છોકરી જોવા ગયો તો કે નહીં? હા ના ફઈબા, આ એકવાર હક પણ તૂટી જાય ને પછી કાળી ટીલી બેહી જાય. અને હા બીજી વાર કોઈ વાત હકારે એ પહેલા તો ત્યાં ના પડી જાય, કારણ કે જેવી એમને ખબર પડે કે એનું હક પણ થયું હતું ને તૂટી ગયું હતું. ભાવિન, એવું નહીં વિચારવાનું તારે. એના કરતાં એવું વિચારવાનું કે કોઈ ખારું પાત્ર આપણી રાહ જોતું હશે. કોઈ પાત્ર ઉપર વિશ્વાસ જ નથી આવતો, હા સારું હોય કે ખરાબ. હા મુંજાઈ નહીં જા. આ તારી ફઈ બેઠી છે ને, કંઈક તો કરશે. ફઈબા, આ હું જ મારા નસીબની લકીરોને સમયે ભૂસવા માંગુ છું, કારણ કે આપણે જેના પર વિશ્વાસ કરીએ એ જ આપણો વિશ્વાસ તોડે, અને પછી આપણે કોઈ બીજા હારે સંબંધ જોડીએ. તેમ છતાંય આપણે આ જૂની વાતોને ભૂલી ન શકીએ તો એ શું કામનું? એ હંધુય ભૂલી જાતું. અને જીવનમાં એક વાત યાદ રાખ કે જ્યારે જૂનું ભૂલીએ ને તો જ નવું જીવન જીવી શકાય. સમજો? હા મુંજાઈ છે ને એ હંધોય મુંજારો બંધ કરી દે. અને હાલ હવે વાડી આવ્યો છે ને, આ ખાતર ઉસક, આ જે પાક કર્યો છે ને એ દેખાડું તને. હાલો. બાપુ, હવે તમને સારું લાગે છે ને? આ ડૉક્ટરે કહેતા હતા કે પહેલાં કરતાં તમારી તબિયતમાં 80% સુધારો છે. સાચું બાપુ, જ્યારે હું આવી ને ત્યારે તમને જોઈને મારો જીવ બળતો હતો કે મારા બાપની હાલત તો જો. પણ ભગવાનની દયા કે સમયસર તમને સારું થઈ ગયું છે. હા બેટા, આ એક લાકડી હતી અને તું પાછી આવી એટલે મને બીજી લાકડીનો સહારો મળી ગયો. ભગવાનની દયાથી ઘણું સારું છે બેટા. હા બાપુ, આ ભગવાન છે ને એ ખરી કળાવાળો છે. સમયસર કોને ક્યાં કેવી મદદ પહોંચાડવી ને એ એને ખબર જ હોય. આ તમે જ મને શીખવાડ્યું છે ને કે ઈશ્વર સમય સમયે મદદ પહોંચાડી જ દે છે. દીકરી, તે હાવ હાચી વાત કરી હો. આ ભગવાન છે ને ખરા સમયે ખરી મદદ મોકલે જ છે. અને હજી મને વિશ્વાસ છે ભગવાન ઉપર કે હજી એકવાર જરૂર મદદ મોકલશે. બાપુ, વળી એની વાત માંડીને મેં તમને કેટલી વાર કીધું કે મને આ બધી વાતમાં કોઈ રસ નથી. જો હાલો ઘરે. અરે હું તમારા ઘર તરફ જ આવતી હતી, તમે આ તરફ? બેટા, હા તનુના ભાભી છે? હા બાપુજી, તનુના ભાભી કયો કે માં કયો, બધું એક હરખું જ છે. ભાભી, ખરેખર તનુ તમારા બહુ વખાણ કરતી હોય છે. એ તો ગાંડી છે. પણ મહેશ દાદા, મારે તમને છે ને એક વાત પૂછવી છે. આ સાંભળ્યું છે કે વર્ષો પહેલા તમે પેંડા બનાવતા હતા. આ વાત સાચી કે ખોટી? અરે બેટા, હાવ હાચી વાત છે. હા, અમારા ગામની દીકરીઓના હક પણ હોય ને એમાં મહેશના પેંડા જ હોય. અને ગામની ગમે એ દીકરી હાહરે જાય ને તો પણ મારા પેંડા તો લેતી જ જાય. એમ તો આજે છે ને તમારે મારા ઘરે પેંડા બનાવવા આવવું પડશે. હો, હા, માવો પણ લઈ આવીશું ને દૂધ પણ લઈ આવીશું. લો, તમે કહો ને ત્યારે હું બનાવીને લઈ જાય. ના બેન, જ્યારથી મારી દીકરી દુખાણી છે ને ત્યારથી મેં એ કામ બંધ કરી દીધું છે. પણ હા, તનુનું હક પણ થાય ને તો તે દિવસે હું મારા ઘરે પેંડા બનાવીને તમને આપી દઈશ. બસ. બાપુ, આવું શું કરો છો? આ ભાભી કેટલા પ્રેમથી તમને કહે છે, એમ ના ન પડે. જો
એના ઘરે નહીં તો કાંઈ નહીં. પેડા વાળવા હોય તો આપણા ઘરે વાળી દેજો ને. વસ્તુ આપણે હારે લેતા જાય. સારું બેટા, તું કહેશો તો કાંઈ વાંધો નહીં, લઈ લે. આમ આવો અને જુઓ તમે છે ને વહેલા આવીને લઈ જાયજો. હા હા, હું હાંજ કોર આવી અને લઈ જાય. હા બાપુ, સારું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાલ. આ બાપુજી જે જે પેંડા બનાવે ને તે એની મીઠાઈ કંઈક અલગ જ હોય. મને લાગે છે કે મારે બાપુજીને આ બધી પરોજણમાં પાછા નાખવા જોઈએ. કદાચ એનું મન વળી જાય ને તો આ હંધું ભૂલી જાય. કાંઈ નહીં બાપુજી, એમ જ. જો બેટા, આ રાધાબેન માટે જે પેંડા બનાવ્યા ને એ જામી ગયા છે. એના ઉપરથી કપડું લઈ લે, જેથી કરીને પેંડા ખાવાની ઓર મજા આવે. બાપુજી, મને તો એ ખબર નથી પડતી કે આ માછીને સુગંધ આવી જતી હશે કે હું આ જયુના પેંડા વાળીને મૂક્યા છે ને ત્યારની ઢગલા બંધ આવી ચડી છે. કયું ની પેડાની આજુબાજુ ફર્યા કરે છે. જો બેટા, આ કુદરતના જીવોનો છે ને આ બધી વહેલી સમજ પડી જાય છે. અને જો રાધાબેન હમણાં આવતા જ છે, તું તારું કામ જલ્દી પતાવી જા. બાપુ, હું એમ વિચારું છું કે જો રાધાબેન કંઈક વાસણ લઈને આવે ને તો પેડા એમાં ને એમાં ભરી દઉં એમ. જય શ્રી કૃષ્ણ અરે, મારા દાદા. જય શ્રી કૃષ્ણ. જો આવો. આવી ગયા. 100 વર્ષ જીવવાની છો. તારું નામ લીધું અને તું આવી ગઈ. બેહો. કાંઈ વાંધો નહીં, તું બે. રાધા ભાભી, સાચું માનશો? આ જ્યારના પેડા બન્યા છે ને ત્યારનું અમારા ઘરમાં તમારું જ નામ છે. હા, શું કહું, આ પેડાની સુગંધ શેક મારી શેરી ઉધી આવતી હતી એટલે તો દોડીને ઝટ આવી ગઈ લેવા માટે પેડા. હે રાધા, આ મહેમાન કોણ છે? આપણા ગામના તો નથી લાગતા, કોક અજાણ્યો જણ હોય એવું લાગે છે. હા દાદા, હા, મારો ભત્રીજો છે. તમે તો જાણો જ છો કે અમારા ઘરવાળાના ગયા પછી હંધુય મારો ભાઈ સંભાળે છે. અને આ ખેતીવાડીને લગતું કોઈ પણ કામ હોય ને તો અમારો ભત્રીજો આવી જાય મદદ કરવા માટે. હા, ખાતર લઈને આવ્યો તો આજે. ભાભી, આ પેડા તૈયાર રાખ્યા છે વાળીને. જો વાસણ ન લાવ્યા હોય ને તો મારા ડબ્બામાં ભરી દઉં છું, પછી દઈ જાજો. એ હા હા, આવતા જતા દઈ જાય. હાલ. હાલ. લે, આ રાધા તો આજ પાછી વાળી આવી. નક્કી કંઈક કામ હોય ને તો જ આવી હોય. મારે જવું પડશે એની પાસે. લે હી બાપુ, તમે ત્યાં જ ઉભા રહ્યો, અમે ત્યાં જ આવીએ છીએ. એ દાદા, પગે લાગુ તમને. હા, કાલે તમારી હંધી વાતો સાંભળી કે નહીં? હા, મને બહુ ગમી. અને હંધી ચર્ચા અમે મારા ફઈબાને કરી તો મારા ફઈબાને પણ મજા આવી. એટલે ફરી પાછા તમને મળવા આવ્યા છીએ અમે. આ જુવાનીઓ છે ને કારણ વગરનો મને કેમ ગમે છે ને એ ખબર નથી પડતી. અને એ વાતો કરતો હતો ને, મને એ વાત બહુ ગમતી હતી ને, એટલે જ હું એને એની વાત કરતો હતો. પણ એ બધી વાત જવા દે. પેંડા કેમ લાગ્યા? પેંડા મારા ગળાના આમ હો બાપુ, તમને હું કહું, હા, જીભ પર મૂકે ને તરત લપસી જાય એવા હતા. એની મીઠાશ તો હું વાત કરવી જવા દ્યો, એટલા સરસ હતા હો. દાદા, આ તમે કાલ નહોતા કહેતા કે તમારા ભાઈબંધે હા નવું કઠોળ વાવ્યું છે, એ આજ બિયારણ છે? હા હો, આ જ છે. અને આમ જો તને ખબર છે, એ આમાં બહુ કમાણો છે. એટલે મને પણ એમ થયું કે આ વર્ષે હું પણ અખતરો કરી લઉં. આ આડી અવડી વાત મૂક ને બાજુ પર. જે વાત કરવા આવ્યા છે ઈ કરવાની છે. દાદા,
હમ. રાધા, મને એવું લાગે છે કે હું જે વિચારું ને હમ એ જ વાત કરવા તું આવી છો. તમે બે કુંદનની જ વાત કરવા આવ્યા છો ને? હા તો પછી કરો કંકુના. અરે મને તો ગઈકાલથી જ એવું લાગ્યું કે કુંદન માટે આ છોકરો જ યોગ્ય છે. મેં આના વિશે જાણ્યું તો જાણવા મળ્યું કે હક પણ થયું હતું અને તૂટી પણ ગયું. અને જ્યારે હક પણ તૂટે છે ને ત્યારે લોકો કેવી નજરથી જોવે છે, ખરાબ નજરથી જોવે છે, ખરાબ વાતો કરે છે, ત્યારે એના ઉપર શું વીતતી છે. હા, કુંદન ઉપર પણ આવી જ વીતતી હશે. જેવું તમે મારા માટે વિચારો છો ને એવું જ. અને એટલા માટે આ જ્યારે બે તૂટેલા ભેગા થાય ને ત્યારે સંબંધ છે ને વધારે સારી રીતે ચાલે છે. કારણ કે એ બંને એકબીજાને સમજી શકે છે. અને હું એ કુંદનને સમજાવી શકીશ એવું મને લાગે છે. તો પછી રાધા, આ વાત છે ને ભાવિન અને તનુ ઉપર છોડી દે. એ બધું સંભાળી લે છે, મને વિશ્વાસ છે. એ સારું દાદા. તો હવે અમે રજા લઈએ. હા. તનુ, હા. હા, તું તારી બહેનપણીને સમજાવી ન શકી. માં તને નવાઈ નથી લાગતી? ના, જરાય નહીં. આ તું તો એવી રીતે વાત કરસ કે જાણે એને કેમ સરખી રીતે ઓળખતો હોય, સારી રીતે ઓળખતો હોય. તરત ધારણાઓ બાંધી લીધી કે તું ના સમજાવી હકી. સમજાવી શકો એમ હોત તો સમજાવી દીધી હોત ને. મેં એની આંખો વાંચી છે અને એનું દુઃખ એની આંખોમાં દેખાય છે અને હું એ મહેસૂસ કરી શકું છું. એટલા માટે તને કહું છું કે તું એને કેમ ન સમજાવી શકી? જે ઘટના મારી યારે ઘટી જ નથી તો એ વાતની હું કલ્પના કઈ રીતે કરી શકું? એ દુઃખને કેવી રીતે સમજી શકું? આ તમે બંને છે ને સમ દુખિયારા છો એટલે એકબીજાને સમજી શકો છો. અને મારી તો તમને એક જ વાત છે કે જો ભવિષ્યમાં જોડાવાનું થાય ને તોય તે આવી જ રીતે છે ને જીવનભર એકબીજાને સમજતા રહેજો. તનુ, લે તારી ઓઢણી, આવીને લઈ જા. હું ત્યાં નહીં આવું. જોયું જોઈ એની વાતો. એને પુરુષ માત્રનો પડછાયો પસંદ નથી. તો આ તો લગ્નની વાત છે, કઈ રીતે સમજાવું એને? સમજાવી તો પડશે જ, હા? હવે હા, તમારા દાદાએ તમને કઈ વાત કરી કે નહીં? હા, મને હંધી વાત કરી છે અને હું ના પાડવા જ આવીશ. જો હું દેખાવમાં એટલો પણ ખરાબ નથી કે મને પહેલી વારમાં જ કોઈ જોવે ને ના પાડીને વહી જાય. મને આ જિંદગીમાં જ રસ નથી. જે માણસને જીવનમાંથી રસ ઉડી ગયો એને દેખાવારે હું લેવા દેવા? કુંદન, આવું ન બોલાય અને આવું વિચારાય નહીં. જિંદગી છે ને અંધાઈને વારે વારે મોકા ન આપે. હા, ભાવીને સામેથી તારો હાથ માંગ્યો છે તો હું કામ ના પાડસ? હા, તું જ એમાંથી પસાર થઈશો ને? હા, પણ એમાંથી પસાર થયો છે એ સમજી શકે છે. તનુ, અમારા બેયના જીવનમાં ઘણું અંતર છે. એની તો ફક્ત ને ફક્ત હગાય જ તૂટી છે ને. અને મારું તો આખું જીવતર ગોટાળે ચડી ગયું છે. મારા હાથમાંથી મારો સંસાર વયો ગયો. એ માણા જેની હારે આટલા વરહ કાઢ્યા, જીવન જીવવાના અને હારે મરવાના સપના જોયા હતા. જો તું મને મનાવવાની કોશિશ ન કર. મારે કાંઈ કરવું નથી અને મને હવે જીવનમાં કોઈ મોહય નથી. જો મને જીવન જીવવામાં રસ ન હોય તો પછી મારે આની હારે જિંદગી કાઢવાનો શું મતલબ? આની જિંદગી બગાડવાનો શું મતલબ? વાહ, કેવું પડે બાકી. હા, તમારી પાસે જ્ઞાનનો ભંડાર છે. હા, તમે કહી દીધું એટલે બધું સાચું એમ? તમે કોઈના જીવન વિશે કેવી રીતે કહી શકો અને પોતાના જીવનને
આવી રીતના જ વિતાવશો એવું કેવી રીતના નક્કી કરી શકો? હા, માનું છું કે તમે તમારા વિશે વિચારતા હશો, પણ ક્યારે તમે તમારા જીવનને સારું જોવા નથી માંગતા? અરે જરાક વિચાર તો કરો. અમે લોકો આટલા બધા થઈને હા તમારા જીવનને સુધારવા માંગીએ છીએ, એમાં નવું થીગડું મારવા માંગીએ છીએ, પણ તમે છો કે એમાં થીગડું લાગવા જ નથી દેતા, જરાય વિચાર જ નથી કરતા. પોતાના જીવનને સુધારવાની કોશિશ તો કરો એકવાર, કોઈને મોકો તો આપો અને પછી કહેજો તમારી સાથે લગ્ન કરવા હતા, પણ લાગતું નથી કે થઈ શકે. તનુ, તું હાચું જ કહેતી હતી અને હવે તો મને પણ વિશ્વાસ બેસી ગયો છે કે આમને સમજાવવા બહુ અઘરા છે, એ કોઈની વાત નહીં માને. એક મિનિટ, અમે હું કરસ તું? તને અમે બધા એટલું સમજાવીશ તો સમજતી કાં નથી? હમણાં તે જે વાત કરી કે તું કોઈની જિંદગી ખરાબ કરવા નથી માંગતી, આ જ વાત છે ને? આની સિવાય કોઈ બીજો પ્રશ્ન હોય તો મને કહે, કારણ કે આ ભાવિન છે ને એ પણ એના જીવનમાં આગળ વધવા નહોતો માંગતો, પણ એને થયું કે જો ઈ તારી હારે લગ્ન કરી લે તો તારું જીવન સુધરી જાય. હવે કે આવો છોકરો મળશે તને? આ પ્રસ્તાવ મને નથી લાગતું કે તારે ઠુકરાવો જોઈએ. તનુ, તું મને પૂછે છે ને તો સાચું કહી જ દઉં છું. મને એનાથી કોઈ વાંધો નથી. મને માણા તો ગમે છે, પણ એના કરતાં વધારે એના વિચાર ગમે છે. પણ મારી ગ્રંથિ બંધાઈ ગઈ છે, એનું શું કરું? બીજો કોઈ વાંધો નથી ને? હાશ, અરે તો ભાઈ સાહેબ સીધી રીતે હા પાડ ને, આ ના કહીને હા પાડવાનો શું મતલબ? હવે હા પડી ગઈ હોય તો હું નીકળું. ક્યાં? હા, મહેશ દાદાને કેવું પડશે ને કે 5 કિલો પેંડા વધારે બનાવજો, આ મારા ગામમાં વેચવા જોઈએ ને. આ વાતો પર છે ને હજુ એક વાત મને યાદ આવી ગઈ, કહું? તારી વાત કોઈ દી ખૂટે છે? સાંભળ, આ તોડવામાં જે ભાગીદાર હોય છે ને એની ઉપર એનો એક બોસ હોય છે જે ફક્ત જોડવા માટે હોય છે. અને તને ખબર છે એ બોસ કોણ? કોણ? ઈશ્વર. જો હા ઈશ્વરે છે ને તારી વાત તો ન સાંભળી, પણ તારા બાપુની વાત સાંભળી લીધી. હાલ હવે ખુશ થઈ જા, લગ્ન થવાના છે તારા.